તો અત્યારે હોટલેથી નીકળી ગયા અને હવે રસ્તામાં ક્યાંક ઊભી રાખશું અને નાસ્તો કરી લેવાય પછી હવે નીકળે, કારણ કે પ્રયાગરાજમાં કાંઈ નક્કી નહીં કેટલી ભીડ હોય, એટલે પહેલાં નાસ્તો કરી લે પછી આરામથી નીકળી. તો ભૈયાજી અત્યારે ફોનમાં વાત કરતાં કરતાં ચા બનાવે છે, તો ચા ભેગા અમે નાસ્તો ઘરેથી લઈ જ આવ્યા હતા, એટલે ખાખરા ને ગાંઠિયા ને, કેમ કે અહીંયા કાંઈ સારું એવું મળતું નથી નાસ્તામાં, તો એ અમે નાસ્તો કરી લીધો. તો અત્યારે પ્રયાગરાજમાં આવી ગયા ને રાતના હોટલમાં રોકાઈ ગયા હતા, દેવાંશી હોટલમાં. રૂમ રેટની તો વાત જ ના પૂછો યાર, 5,000 તો સ્ટાર્ટિંગ થાય ભાડું. તો પછી અમે હાઈવે ઉપર જ રોકાઈ ગયા, બહુ આગળ ગયા નહીં ને અત્યારે જવાનું પ્રયાગરાજ. આ તમે જે જોઈ રહ્યા છો એ છે આપણે મહાકુંભ માટે જવા માટે ને અહીંયાનું આખું પાર્કિંગ, કારણ કે બધી બસ ને જે આવે ને બધી અહીંયા પાર્ક થાય છે અને અહીંયાથી બધા છે ને રિક્ષામાં જાય છે. તો જો આટલું બહુ જ મોટું એવું પાર્કિંગ. પણ અહીંયાથી છેટ આપણે કેટલા 20-25 કિલોમીટર જેટલું હે ને આગળ જવું પડે છે, પણ આપણે અહીંયા ગાડી નથી રાખવી, આપણે ત્યાં આગળ જ રાખશું. ક્યાંક થોડુંક 10 કિલોમીટર જેટલું હાલવાનું બાકી રહે ને ત્યાં રાખી દઈશું, કારણ કે ભીડ તો બહુ હોય છે, જો કેવડી ભીડ છે. એટલે ગાડી ને આપણે અહીંયા જ રખાય, કારણ કે હવે અહીંયાથી ને રિક્ષા પણ શાયદ નહીં મળે, રિક્ષા અહીંયા સુધી આવતી નથી, બસ થોડેક સુધી મૂકી જાય છે. અહીંયાથી ને પોલીસવાળા આગળ જવા ન દેતા, બેરિયર રાખી દીધા એ કે અહીંયા ગાડી પાર્ક કરી નાખો અને જાઓ. અહીંયાથી જાય તો કેટલા 15 કિલોમીટર હાલીને જવું પડે, કારણ કે રિક્ષાએ મળતી નથી. તો આપણે એવું નથી કરવું, અમે થોડીક વાર વેઇટ કરી તો પછી અમને જવા દીધા. બે કરીને બે એવી ગાડીઓ જવા દઈએ છે, એટલે અમારે થોડુંક વેઇટ કરવું પડ્યું કલાક એકનું, પણ અમને જવા દીધા. અહીંયા પાછી રિક્ષા કે એવું કાંઈ મળતું નથી. જો કેટલા લોકો ચાલીને જાય છે, લોકો અહીંયા જ ગાડી પાર્ક કરીને 10 કિલોમીટર જેટલું ચાલીને જાય છે. પાછું બ્રિજ ક્રોસ કરીને જવાનું, કારણ કે બોટ અહીંયાથી નથી મળતી, બોટ આગળથી મળે છે. બ્રિજ ક્રોસ કર્યા પછી જ્યાં જુઓ ત્યાં ગાડી દેખાશે. સામે ટ્રેન જાય ને તે બ્રિજ છે, જો આ રહ્યો. બ્રિજમાં જગ્યા નથી, એક બાજુ ગાડી જાય ને એક બાજુ માણસો ને હોન્ડાવાળા ને એ બધા ચાલુ છે. લગભગ કેટલી અમારે અહીંયા 1.5-પોણી કલાક લાગી ગઈ બ્રિજ ક્રોસ કરતા, અને ઉપર જુઓ ટ્રેન જાય છે. પ્રયાગરાજ પહોંચી ગયા ને આ જો યમુના નદી છે. આપણે અત્યારે આ બ્રિજમાંથી આવ્યા, અત્યારે આવ્યા ને આ બ્રિજ હતું, અને આ છે યમુના નદી. જો હેલિકોપ્ટર જાય. બોટમાં બેસવા નથી દેતા, બધાને ખાલી કરાવે. બોટની સ્ટ્રાઇક ચાલુ, બધા બારે ઊભા હોય બોટવાળા. બારે આવતા રહ્યા અત્યારે. હવે હજી થઈ જોયું છે, એમ કહે કે થોડીક વારમાં ખુલશે, જોઈ લે શું થાય. આતે હી ક્યાં હો ગયા. જામનગર વાળા ગુજરાત ના આવે એટલે બોટ વાળાને ધંધો બંધ કરવો પડે. જોયું મુન્ના મામા નિરખીને જોવે. અરે જામનગર નથી ને હું કહી દે આપણું ના હાલે કઈ. બરોબર. લેવાઈ ગયો, થઈ ગઈ ચાલુ. અમે કીધું ને અમે ગુજરાત થી આવ્યા, ચાલુ કરી દીધું. નહીં હુआ गया, અમુક કે ચાલુ થઈ ગયું, અમુક કે નથી થઈ, નક્કી નથી થતું. भाई यहाँ पे क्या हो रहा है भाई, यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं. हेलो हेलो हेलो.
પેલા કે બોટમાં જવાનું વળી કે હવે બોટમાં નથી જવાનું એટલે હાલીને જઈ જો પોલીસ સાઈડે ત્યાં છે સંગમ ઘાટ. અત્યારે અહીંયાથી હાલીને જાય પછી ઉપરથી ને એવું હોય ને તો રિક્ષામાં થઈને જશું. બાકી આ તો આજ લાગતું નથી ચાલુ થાય. ખાલી ખોટા રાહ જોઈને બેઠા થવાનું નથી. 8 સાડા 8 જ પહોંચી ગયા હતા પણ એટલું ટ્રાફિક એટલું હતું ને એને કારણે આ બ્રિજ છે ને એ ક્રોસ કરીને આવવામાં જ બહુ વાર લાગી ગઈ આ બ્રિજને. અહીંયા પાછી એટલી વાર લાગી ગઈ એને કારણે તો કેટલા 12 વાગી ગયા પણ હજી જ્યાં નથી સંગમ ઘાટ પાસે નથી કોઈ ગાડી. એવું છે કે આ બધા પ્રાઇવેટ બોટવાળા હતા ને મન ફાવી એવા ભાવ લઈએ 400 રૂપિયા 500 રૂપિયા એવી રીતના. તો સરકારે શું કર્યું કે એની બોટ કરાવી નાખી બંધ અને કીધું કે અમારી બોટ જ ચાલુ રાખશું. તો હવે ઓલા પ્રાઇવેટવાળા કહે કે અમે તમારી ચાલુ નહીં રાખવા દે. હવે એને કારણે બધું સ્ટ્રાઇક કાંઈ ચાલુ નથી સરકારની બોટ ચાલુ કે નથી આ પ્રાઇવેટવાળાની. એટલે હવે નિર્ણય આવતા લાગે વાર લાગશે 2-3 કલાક વહી જાય કાંઈ નક્કી નહીં. એટલે હવે હાલીને જવામાં સારું હોય. એક તો થોડીક આશા હતી કે રિક્ષા મળી જશે પણ નથી રિક્ષા મળતી નથી કોઈ બાઇકવાળો લઈ જાય. તો પોલીસવાળા કહે કે હાલીને જ જાઓ અને જવાનું છે અહીંયાથી કેટલા 10 કિલોમીટર. રિક્ષાવાળાને નથી જવા દેતા રિક્ષાવાળાને ના પાડે ખબર નહીં શું કરવા માગે છે. હાલા છે જ્યાં પોગાઈ ભલે જે હોય એવડી ભીડ હોય પણ આના ઉપરથી એ ખબર પડે કે કેટલા બધા શ્રદ્ધાળુ લોકો છે. જો અહીંયા પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે આવ્યા તમે ખાલી ભીડ જુઓ. આવા તડકાના હાલીને જાય છે. હાલતા જાય બીજું કાંઈ ના થાય. કોઈ રિક્ષાવાળા લઈને જ જતું બધા ના પાડે નથી બોટવાળા લઈ જતા વાંધો કોઈને ધંધો નથી કરવો નહીં મુન્નાભાઈ. એટલે હજુ હાલીને જાય બધા ઓલી બાજુ જાય. હા હવે તમે હાલી એવરેજ નથી આવતી ગાડી એવરેજ ના પાડે. હા કિલોમીટર પૂરા થઈ ગયા. વચમાં પાણીપુરી બ્રેક લીધો તો થોડી તાકાત આવી જાય. હા ને આલુ ટીકી બધા આ બાજુ જાય અમે બધાથી અલગ જ જાય નહીં. પણ આલુ ટીકી વાળા બેન ખરેખર ઈમાનદાર હતા. પાણીપુરીના 20 રૂપિયા આલુ ટીકીના 30 રૂપિયા. નકર બીજે ક્યાંક જાવ ને હા પેલા લૂંટી લે બરોબર. હા ડબલ ભાવ લે. જી આપણે રેગ્યુલર રેટ આલે એટલી તો કાંઈ વધારે એવા નથી લીધા. અને હાલો આ બાજુ આપણે વળી જવાનું છે મુન્ના મહારાજ જમણી બાજુ. હાલી થાકી ગયા હજી ખબર નહીં કેટલું હાલવાનું હશે. હજી મેપમાં જોતા લાગે 4 કિલોમીટર હજી. હલો अपने कर्तव्य को प्रस्थान करें ताकि दूसरे श्रद्धालु भी पवित्र स्नान कर पुण्य प्राप्त कर सके. इसके लिए घाटों पर એમ કહી શકાય કે પ્રયાગરાજમાં આવી ગયા અને સંગમ ઘાટે પહોંચી ગયા. તમને ભીડ બતાવું જો. સંગમ ઘાટે આવી ગયા અહીં અને જો अपने सामान की सुरक्षा મહાદેવ. તો જો સંગમ ઘાટમાં અત્યારે ડૂબકી મારી લીધી કેટલી 11 બધા એના હાટાની મારી લીધી.
બધા મારી 15 છે જેટલા ભાઈ બંધ દોસ્તાર હગાવાના બધા ધોઈ નાખ્યા એક જ ઝાટકે એટલે કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર છે, 15 મારી 11 આની બધાયના વતીની ડૂબકી મારી લીધી એટલે કોઈને એમ ના થાય કે ભાઈ આપણા રહી ગઈ. તો બસ જો અત્યારે નીકળી ગયા પાછા રિટર્ન થઈ ગયા અહીં અને બહુ જ ભીડ છે જુઓ તમે. हर स्टेशन बस स्टॉप रहेगा, सरकारी बस की सुविधाएं वो भी मिल जाएगी चुंगी चौक से. आप यहाँ त्रिवेणी वापसी मार्ग से चुंगी चौक पहुँचिए, इधर उधर न जाइए. और હવે રિટર્ન થઈ ગયા અને લગભગ અત્યારે એને કાશી જાઉં એન્ડ કા પછી એને પ્રદીપ મિશ્રા કે જે શિહોરવાળા છે ને પ્રદીપ મિશ્રાજી એની કથા અહીંયા જ છે મહાકુંભમાં. તો જોશું લગભગ ત્યાં જશું. મહાકુંભનું ચાલુ હોય ને એટલે બ્રિજ ને રોડ ને બધે કે વાહન નથી જતા. 1 hour later. પાછા ગાડીએ પહોંચી ગયા અને બેસી ગયા. આવશે પછી આગળ તો મિર્જાપુર દેખાઈ ગયું હોય તો આપણે ગુડ્ડુભાઈને મળી આવે નહીં. શું કેવું મુન્ના મહારાજ? મુન્નાભાઈ આ છે ભેગા ગુડુભાઈ મળી આવી. હા મુન્નાભાઈ આયા જ છે ભેગા ગુડ્ડુભાઈ મળી આવી. સંગમ ઘાટ પાસેથી નીકળી ગયા અને બસ જો અત્યારે હોટલ ગોતી. એક હોટલ દેખાણી તો હું કહું ત્યાં ચાલો પૂછી આવું. રૂમ પૂછવા ગયો તો ભાડું સાંભળીને જ બહાર આવતો રહ્યો કે રૂમનું ભાડું 15,000. બસ આપણે નથી જોતો ભાઈ, એક દી રોકાવું હવે આપણે એટલે ભાડું સાંભળીને આવતો કે રૂમ તો જોઈ લે. અરે રૂમ શું જોવે ભાઈ, હવે આમાં રૂમ જોવા જેવું જ નથી. 2-3 દિન હોય તો બરોબર 15,000 કે તો આપણે એમ થાય પર ડેના 15,000 પાછા નીકળી જવાય ભાઈ. આમાં અત્યારે બીજે ક્યાંક ગોતાય. 1 hour later. તો ફાઇનલી હોટલ મળી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 7 વાગ્યા. આજે બહુ થાકી ગયા કારણ કે હાલવાનું વધારે હતું, કારણ કે બોટ સ્ટ્રાઇક હતી અને પાછું રિટર્નમાં સેમ કારણ કે નહોતા કોઈ રિક્ષાવાળા બેસાડતા અને બોટની સ્ટ્રાઇક હતી એટલે હાલીને જ જવાનું હતું. આખો હાઈવે આખો પુલ બધું બંધ હતું કારણ કે બધા જાત્રાળુઓને બધા હાલીને જ જતા હતા એટલે આવું હતું ને એટલે બધા ફૂલ થાકી ગયા અત્યારે. એટલે એને 7 વાગ્યાની હોટલ રાખી લીધી, જમી લઈને એટલે બસ સીધા સૂઈ જ જવું અત્યારે તો. અને પછી સવારે છે ને આઈ થિંક છે ને હેલિકોપ્ટરમાં જવાનું કારણ કે હેલિકોપ્ટરમાં પણ મહાકુંભનું ચાલુ થયું એમ. હેલિકોપ્ટરમાં એને 7-10 મિનિટની રાઈડ છે તો એમાં જવાનું છે. જો એ ઓનલાઈન બુક કરવું જોઈશે, એ થઈ જાય પછી ત્યાં પછી પ્રદીપ મિશ્રાજીની કથા છે ને ત્યાં જવાનું છે. તો અત્યારે મુન્ના મામા હે ગાડી લેવા ગયા હે કારણ કે ગાડી પાછળ હતી અને હોટલ એને બહુ અંદર ગલીમાં હતી. પહેલાં રૂમ જોઈ લીધો અને અત્યારે હવે ફાઇનલ કરી લીધું હોટલનું તો ચેક ઇન કરી લીધું. તો એનો ગાડી લેવા ગયા છે, ગાડી હાઈવે ઉપર રાખી તો સામાન ઉતારી લઈ પછી રૂમ પર જઈએ. આવી ગઈ ગાડી, સામાન ઉતાર લઈ પછી રૂમ પર જઈએ. તો અહીંયા હોટલે જમી લીધું અને બસ જો હવે રૂમ તરફ જાય. પગ બહુ દુખે અહીંયા, વાત ના બોલો બહુ જ પગ દુખે. તો હવે રૂમે જાય અને બસ સુઈ જ જવું. સવારે 8-9 વાગે નીકળશું. તો હવે